શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપન્ન વિભાગ યોગ. દૈવી તથા આસુરી પ્રકૃતિના વિવેક દ્વારા યોગ. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ માનવ જાતિમાં પ્રવર્તમાન બે પ્રકારની પ્રકૃતિઓનું વર્ણન કરે છે, દૈવી તથા આસુરી. શાસ્ત્રીય ઉપદેશોના પાલક, સાત્વિક ગુણના સંવર્ધન તથા આધ્યાત્મિક સાધનાથી મનની શુદ્ધિ દ્વારા દૈવી તથા પ્રકૃતિનો વિકાસ થાય છે. એ દેવી સંપત્તિમાં વૃદ્ધિ કરે છે, જે આખરે ભગવત પ્રાપ્તિમાં પરિણમે છે. તેનાથી વિપરીત આસુરી પ્રકૃતિ એ છે જેનો વિકાસ રાજસિક અને તામસિક સંગથી થાય છે તથા માયાવિકવાદના અંગીકારથી થાય છે. તે વ્યક્તિમાં હાનિકારક લક્ષણોનું સંવર્ધન કરે છે, જે આખરે આત્માને નરકીય પ્રકારના વિશ્વમાં ફેંકી દે છે. આ અધ્યાયનો પ્રારંભ દૈવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદ્ગુણોના વર્ણનથી થાય છે. પશ્ચાત આસુરી પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને પૂર્ણ સાવધાનીપૂર્વક દૂર કરવી જોઈએ, કારણ કે તે આત્માને અજ્ઞાનની ગર્તામાં તથા જન્મ મૃત્યુના ચક્રમાં ધકેલી દે છે. શ્રી કૃષ્ણ આ અધ્યાયનું સમાપન એ કહીને કરે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ અંગેનો નિર્ણય કરવાની સત્તા શાસ્ત્રોની હોવી જોઈએ. આપણે શાસ્ત્રોની આજ્ઞાઓને સમજવી જોઈએ. પશ્ચાત તદુપરાંત આ વિશ્વમાં આપણા કર્મો કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ.